હેલો ફ્રેન્ડ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું ફરાળી દહીંવડા. પહેલા તો આપણે 2 બટેકાની છાલ નીકાળી કાઢશું અને તેને ખમણીની મદદથી ખમણી લઈશું અને અડધો કપ જેટલો આપણે મોરૈયો ઉમેરીશું. આ બંને વસ્તુને પાણીથી સારી રીતે વોશ કરી લઈશું. હવે એક કુકર લઈશું. કુકરની અંદર આપણે મોરૈયો ઉમેરી લઈશું. ત્યાર પછી આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને આપણે કુકરની 3 સીટી વગાડી લઈશું. ત્યાર પછી આપણે કપડું લઈશું. કપડાની અંદર આપણે 3 ચમચા જેટલું દહીં ઉમેરીશું. દહીં ઉમેર્યા બાદ કપડાને સારી રીતે આપણે બાંધી લઈશું અને તેની ઉપર પોટલી જેવું તૈયાર કરી લઈશું અને તેની ઉપર એક વજન મૂકશું જેનાથી બધું પાણી નીતરી જાય. આપણે આ 20 મિનિટ માટે દહીં રાખી લઈશું. કુકરની સીટી વાગી જાય પછી આપણે મોરૈયાને ઠંડો પડવા દઈશું. મોરૈયો ઠંડો થઈ જાય એટલે આપણે એક બાઉલ લઈશું. બાઉલની અંદર બધું જ મોરૈયો નીકાળી લઈશું. ત્યાર પછી આપણે લીલા મરચાં સમારેલા ઉમેરશું, મીઠું ઉમેરશું, કોથમીર સમારેલી ઉમેરશું, 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું એટલે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. મોરૈયો વધારે ઢીલો અને વધારે કઠણ ન રહેવો જોઈએ, નહીં તો વડા સારી રીતે નહીં બને. મોરૈયાનું મિક્સર સારી રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે હથેળીમાં ઘી લેશું. ઘીને સારી રીતે હથેળીમાં લગાવી લઈશું. ત્યાર પછી આપણે મોરૈયાનો માવો લેશું અને તેના ગોળ ગોળ બોલ જેવું બનાવીશું. આ બોલમાં ક્રેક ના રહી જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખીશું. આ રીતે આપણે બધા જ વડા બનાવી લઈશું અને ગેસ ચાલુ કરશું અને ફ્રાય પેન લઈશું. ફ્રાય પેનમાં તેલ ગરમ થઈ ગયા બાદ આપણે બધા જ વડા તેમાં ઉમેરી લઈશું. વડાને મીડિયમ ફ્લેમ પર તળશું અને વડાનો કલર ચેન્જ થાય એટલે કે ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યારે આપણે વડાને બહાર નીકાળીશું. આ રીતે બધા જ વડા તળી લઈશું. વડાને ઠંડા થવા દઈશું. ઠંડા થઈ ગયા બાદ એક પાણીવાળો બાઉલ લઈશું. તેમાં બધા જ વડા ઉમેરી લઈશું અને તેની 5 મિનિટ માટે પલાળી લઈશું. હવે આપણે એક મિક્સર ચાલીશું. તેમાં આપણે કોથમીર ઉમેરીશું, 1 લીલી મરચી ઉમેરીશું, આદુનો ટુકડો ઉમેરીશું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું અને ખાંડ ઉમેરશું અને આપણે એક ચટણી બનાવી લઈશું. દહીંને આપણે એક બાઉલમાં ઉમેરી લઈશું અને 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. ત્યાર પછી દહીંને આપણે ફેટી લઈશું. દહીંને આપણે એકદમ સ્મૂથ બનાવવાનું છે, ગાંઠા ન રહી જાય તેનું ધ્યાન રાખશું. હવે આપણે એક પ્લેટ લઈશું. પ્લેટની અંદર આપણે વડા મૂકશું. વડામાંથી આપણે પાણી નિતારી લેવાનું છે. ત્યારબાદ આપણે વડા ઉપર દહીં સ્પ્રેડ કરશું. દહીં સારી રીતે આપણે સ્પ્રેડ કરશું. દહીં સ્પ્રેડ થઈ ગયા બાદ આપણે તેના ઉપર થોડાક ડ્રાયફ્રૂટ ઉમેરી લઈશું, લીલી ચટણી ઉમેરશું અને શેકેલો જીરા પાવડર ઉમેરશું જેનાથી ટેસ્ટ સારો આવે છે. આપણા ફરાળી દહીં વડા તૈયાર છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.